પલસાણામાં ભારે વરસાદ વચ્ચે પોલીસ એક્શન મોડમાં પીઆઈબીડી જિલ્લાની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોની મદદે દોડી। સુરત ગ્રામીણના પલસાણા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસી રહેલ અવિરત અને મુસળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ભારે વરસાદના કારણે તાલુકાના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે નીચાણવાળા અનેકો વિસ્તારમાં ગંભીર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય નાગરિકોને ઘરોની બહાર નીકળવામાં, નોકરી ધંધે જવામાં તેમજ રોજિંદા જરૂરી કાર્ય માટે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી કપરી અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બેડી જિલારિયા પોતાની સમગ્ર પોલીસ ટીમ સાથે રસ્તા પર ઉતરી આવ્યા। તેમણે વરસાદની પરવા કર્યા વિના સતત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। જળબંબોળ થયેલ વિસ્તારનું જાતે નિરીક્ષણ કરી તેમણે રસ્તા પર ફસાયેલ વાહન ચાલકો અને રાહદારીઓને મદદ પહોંચાડી। આ સાથે જરૂરિયાતમંદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે હાજર પોલીસ કર્મીઓને જરૂરી અને યોગ્ય દિશા નિર્દેશો આપ્યા। વાહનોની અવરજવર અને સુરક્ષા માટે પોલીસ તેના ધોધમાર વરસાદ વચ્ચે પણ પલસાણા પોલીસની ટીમે મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી। જે જગ્યાએ પાણીનું સ્તર વધ્યું ત્યાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી અને કોઈ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય તે માટે યોગ્ય સુરક્ષા પ્રબંધો કરવામાં આવ્યા। પલસાણા પોલીસ દ્વારા નાગરિકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે ખૂબ જ જરૂરી કામ ન હોય ત્યાં સુધી જળભરાવવાળા વિસ્તારમાં જવાનું ટાળે, પાણીના વહેણમાં વાહનો ન ઉતારે અને સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે, જેથી સુરક્ષિત રહી શકાય। પલસાણા પોલીસની આ સહાયનીય કામગીરીને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ ગુજરાતી, સુરત।